સાવલીથી થોડા અંતરે આવેલ લાંછનપુર ગામમાં મહીસાગર નદીનો હાથીઓ ધરો લાંછનરૂપ બની રહ્યો છે। અહીં અત્યાર સુધીમાં અનેક લોકોના ડૂબી જતા મોત થયા છે। આ છે લાંછનપુરા ગામ, ત્યાંથી પસાર થઈ રહેલી મહી નદી। લાંછનપુરા ગામની મહી નદી પિકનિક સ્પોટ તરીકે પ્રચલિત થઈ રહી છે। અહીં અનેક લોકો આનંદ પ્રમોદ માટે આવે છે, જોકે મહીસાગરનો હાથીઓ ધરો હવે લાંછનરૂપ બની રહ્યો છે। જાણવા મળેલી માહિતી મુજબ 170 થી પણ વધુ લોકોને હાથીઓ ધરો ગળી ગયો છે। હાથીઓ ધરામાં અનેક યુવાનોએ જીવ ગુમાવ્યા છે, છતાં પણ અહીં લોકો સુરક્ષાની અવગણના કરી રહ્યા છે। પોલીસ અને સુરક્ષાના સૂચક બોર્ડની અવગણના કરી યુવાનો ઘાતકી હાથીઓ ધરામાં ડૂબકીઓ લગાવી રહ્યા છે। આ અમારા લાંછનપુરા ગામની મહીસાગર નદી છે, જ્યાં લોકો પિકનિક માટે આવે છે અને ઘણા છોકરાઓ અહીંયા ડૂબી જાય। છોકરા છોકરીઓ આવે છે અને દારૂ બિયર લઈને આવે છે। આ મહીસાગરમાં સતી છે। અહીંયા લોકો અમુક ધાર્મિક સારા કામ માટે આવે છે, છોકરા છોકરીઓ બીજા આવે છે, બીજા બીભત્સ વર્તન બી કરે છે। અત્યારે અમે તો અમને ખબર છે, અમને લિમિટ ખબર છે અમારી કે કેટલી લિમિટ છે અહીંયા। અમે આટલા પાણીથી વધારે કરતા નથી આવે। વી નો આર લિમિટ। આ નદીનો એક હાથીઓ ધરો છે, જ્યાં પાણી ખૂબ જ ઊંડું છે। વિદ્યાર્થીઓને અને આમ બહારથી આવેલી પબ્લિકને એ ખબર હોતી નથી, અંદાજ નથી હોતો કે પાણી કેટલું ઊંડું છે। એમાં નાહવા માટે પડે છે તો ઘણા વિદ્યાર્થીઓ અને યુવાનો અકાળે મૃત્યુ પામે છે। અત્યાર સુધી અંદાજે 100 થી ઉપર છોકરાઓના મૃત્યુ આ હાથીઓ ધરામાં થયેલા છે। એટલે ટીવીના માધ્યમથી હું જાહેર જનતાને એવું જણાવવા માંગુ છું કે આ નદીમાં કોઈ પણ માણસો પિકનિક માટે આવે તો મહેરબાની કરી એ હાથીઓ ધરામાં નાહવાની કોશિશ ન કરે અને પોતે અકાળે નોતને ન મોતરે એવી મારે દરેક માણસોને વિનંતી છે ટીવીના માધ્યમથી।